નમસ્તે આચાર્યજી, મારું નામ મનીષા છે અને હું તમારા સત્રો સાથે 5 મહિનાથી જોડાયેલી છું, ગીતા સમાગમથી. મારો 10 વર્ષનો પુત્ર છે, તેનું નામ યથાર્થ છે. તે આજે એક વાર્તા વાંચી રહ્યો હતો, કલ્કી અવતાર વિશે, અને તેમાં લખ્યું હતું કે પૃથ્વીનો અંત જ્યારે થશે, આ કલયુગનો અંત જ્યારે થશે, ત્યારે કલ્કી અવતાર આવશે અને આ આખી પૃથ્વી જલમગ્ન થઈ જશે અને બધું જ નાશ પામશે. તો તેનાથી સંબંધિત તેનો કેટલોક ડાઉટ છે, તમે પૂછો. નમસ્તે આચાર્યજી, મારું નામ યથાર્થ છે અને મારો ડાઉટ હતો કે જેમ કે અમને ખબર છે કે આખી દુનિયા જે છે તે નાશ પામવાની છે અને આખું જે સાયકલ છે કે પાછા હ્યુમન બીઇંગ્સ આવશે અને પોતાનું આખું સિવિલાઇઝેશન કરશે તે પાછું થવાનું છે. તો અત્યારે આ કરીશું, જ્યારે આ બધું જ ખતમ થવાનું છે તો તેમાંથી શું ફાયદો થશે? કઈ વસ્તુથી ફાયદો? કે જેમ અમે ચિકન નથી ખાતા અને દૂધ પીવું બંધ કર્યું છે અને એગ્સ નથી ખાવા અને પોલ્ટ્રી ફાર્મને આવી રીતે બંધ કરવું છે, ઓછું પોલ્યુશન કરવું છે. તો આ કેવી રીતે ખબર કે આ બધું કંઈક થવાનું છે? તમને કે બધું નાશ પામશે જ? પૃથ્વી જલમગ્ન થશે, આ બધું કેવી રીતે ખબર છે કે આ થશે જ? સર, તે બુકમાં લખ્યું છે. તો બુકમાં કોઈ પ્રમાણના પ્રૂફ સાથે લખ્યું છે? તો તમે કેમ માન્યું? હું તો કોઈ બીજી બુક બતાવું, તેમાં લખ્યું હોય કે પૃથ્વી ખૂબ ખુશહાલ છે અને બધા જાનવર, જીવજંતુ બધા મળીને ગીત ગાઈ રહ્યા છે, નાચી રહ્યા છે. ઇટ્સ કમ પાર્ટી. તો તમને લાગશે કે બધું જ ખૂબ સારું ચાલી રહ્યું છે. અમે આવું માનીએ છીએ. આવું માનીએ છીએ. અરે મમ્મી બેઠી હતી શું પાછળ? ક્યાં ગઈ મમ્મી? ક્યાં ગઈ? મમ્મી ક્યાં ગઈ? હા, અહીં પર છે. કેવી રીતે ખબર અહીં પર છે? કારણ કે મારી આંખ જોઈ શકે છે તેમને. તો જ્યારે મેં કહ્યું મમ્મી ગઈ ક્યાંક, તો તમે શું કર્યું? મેં તમને કહ્યું કે મમ્મી. જેમ જ મેં કહ્યું કે મમ્મી ક્યાંક ગઈ છે, તો તમે પહેલી વસ્તુ શું કરી? મને તો પછી કહ્યું. મને કહેવાથી પહેલા પણ તમે શું કર્યું? મેં આવું વિચાર્યું કે આવા વિડીયો જે છે તેમાં કેટલાક આવા એરર આવી ગયા. પરંતુ તમને પાક્કું હતું કે વિડીયોમાં તો એરર થઈ શકે છે, પરંતુ મમ્મી ત્યાં જ છે ને? કેમ પાક્કું હતું? કેવી રીતે ખબર મમ્મી ત્યાં જ છે? હું તેમને ટચ કરી શકું છું. આને પ્રૂફ કહે છે. આ શું હતું? પ્રૂફ. જ્યારે પણ તમારી પાસે કોઈ વાત કહેવામાં આવે મટીરિયલ વર્લ્ડ વિશે, તો તેનું મટીરિયલ જ પ્રૂફ માંગવું જોઈએ ને? હું અત્યારે કહું કે મમ્મી તમને પ્રેમ નથી કરતી, તો આ વાત તમે મમ્મીને ટચ કરીને જાણી નથી શકતા કે પ્રેમ કરે છે કે પ્રેમ નથી કરતી, કારણ કે આ તો જાણી નથી શકતા ને. જે મેં હવે વાત કહી તે મટીરિયલ નથી ને. પરંતુ જો મેં કહ્યું મમ્મી ગઈ છે, તો આ વાત મટીરિયલ છે. મટીરિયલ તો સમજો છો ને શું હોય છે? મટીરિયલ એટલે વસ્તુ. વસ્તુ જે તમે અનુભવ કરી શકો, સ્પર્શ કરી શકો, પકડી શકો, જોઈ શકો, સાંભળી શકો, સૂંઘી શકો, આને મટીરિયલ કહેવાય છે. તો જ્યારે પણ તમારી સામે કોઈ મટીરિયલ દાવો કરે, તો તેનો મટીરિયલ પ્રૂફ પણ માંગવો જોઈએ. મારો મટીરિયલ દાવો શું હતો? મમ્મી ગઈ છે, તો તમે તુરંત તેનો મટીરિયલ પ્રૂફ માંગ્યું. અને તમે ટચ કર્યું તો તમને પ્રૂફ મળ્યો કે નથી ગઈ ને? તેવી જ રીતે જો તમને કહેવામાં આવી રહ્યું છે કે જે મટીરિયલ અર્થ છે તેની સાથે કંઈક થશે, તો તમારે એક સારા સ્ટુડન્ટની જેમ શું માંગવું જોઈએ? પ્રૂફ. પ્રૂફ માંગ્યો તમે.
ક્યાં છે પ્રૂફ? બતાવો. પ્રૂફ શું છે? મમ્મીને પૂછ્યો. અવાજ કટ થઈ રહ્યો છે. શું કહ્યું? મેં મમ્મીને પૂછ્યું. મમ્મી પાસે શું પ્રૂફ છે? કોઈ પ્રૂફ નથી. જ્યારે કોઈ પ્રૂફ નથી તો તમે કેમ માન્યો? કોઈ પણ ભૌતિક, હા, કોઈ પણ ભૌતિક વસ્તુનો દાવો ભૌતિક સાબિતી હશે, અમે તો જ માનીશું. આ દુનિયામાં આવું કંઈ પણ નથી જેના વિશે શું? જે પણ મોટા હોય તે કહે છે કે સતયુગ છે પછી કલયુગ છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, પછી કલયુગ. આ ખતમ થશે તેનું સાયકલ પાછું આવશે. આ ઘણીવાર ઘણી જગ્યાએ વાંચ્યું અને ઘણી બુક્સમાં પણ વાંચ્યું છે. ઘણા લેક્ચર્સમાં પણ જોયું છે કે આવું થશે. અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી તો તે મગજમાં ક્યાંક ને ક્યાંક ભરેલું છે કે આવું તો છે જ. લખ્યું હશે ઘણી જગ્યાએ. આજથી માત્ર કેટલાક 100 વર્ષ પહેલા, 500 થી 700 વર્ષ પહેલા, અડધીથી વધુ દુનિયા માનતી હતી, 90% દુનિયા માનતી હતી કે પૃથ્વી ચપટી છે. તો તમે તો 2-4 લોકોની વાત કરી રહ્યા છો. આખો સંસાર જ માનતો હતો કે પૃથ્વી આવી એક ચપટી પરાત જેવી છે અને ક્યાંક પૃથ્વીનો છેડો પણ છે. કેટલાક લોકોએ મોટી મોટી યાત્રાઓ કરી જહાજો પર, કારણ કે તેમને પૃથ્વીની ઉંમર જોઈએ છે. પૃથ્વીના છેડા સુધી જવું છે. ત્યાંથી આવી રીતે જોઈશું તો સૂરજ છુપાયેલો દેખાશે, કારણ કે સૂરજ ત્યાં જ તો ડૂબીને નીચે છુપાઈ જાય છે. તો અમે આવી રીતે જોઈશું તો તે સૂરજ મળશે. હજારો લોકો કોઈ વાત કહી રહ્યા હોય તો અમે તેમનું અસન્માન નથી કરી રહ્યા. અસન્માન નથી કરી રહ્યા. નમ્રતાપૂર્વક સાબિતી માંગી રહ્યા છીએ. તે પણ તેથી, કારણ કે તમે જે વાત કરી છે તે પદાર્થના તળની છે અને પદાર્થના નિયમો હોય છે, અને કારણ કે ત્યાં નિયમો હોય છે તેથી નિયમોથી કોઈ વાત સિદ્ધ પણ કરી શકાય છે, કાપી પણ શકાય છે. આખા મટીરિયલ યુનિવર્સમાં આવો કંઈ નથી જેને વિશ્વાસનો આધાર લેવો પડે. ત્યાં જે કંઈ છે તેને તો પ્રયોગોથી, તર્કોથી, ઉપકરણોથી, સિદ્ધાંતોથી તપાસી પરખી શકાય છે. ક્યારેય કોઈ વાત કોઈ ભૌતિક વસ્તુ વિશે કરવામાં આવે તો કોઈ ભૌતિક વસ્તુ, અને ભૌતિક વસ્તુ તે જેના વિશે વિચારી શકાય છે. ભૌતિક વસ્તુ માત્ર તે જ નથી કે જેને તમે પકડી લો કે કંઈક કરો. તમે જેનું નામ લઈ શકો છો વસ્તુ ભૌતિક થઈ ગઈ. તમે કોઈને નામ પણ આપી દીધું તો તે ભૌતિક થઈ ગયું. તો આ આખા ભૌતિક જગતમાં જે કંઈ છે તેને વિશ્વાસની જરૂર નથી. તેને જાણી શકાય છે. અમારે જાણવું છે અને જાણ્યા વગર નથી માનવું. જે ક્યું જરૂરી છે કે જે અજ્ઞેય છે, અનનોએબલ, તેને અનનોએબલ જ છોડી દેવું જોઈએ. તેના વિશે તમામ પ્રકારના કિસ્સા કહાની ના બનાવવા જોઈએ. એટલું જ જરૂરી છે કે જે જ્ઞેય છે તેને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. જે અજ્ઞાત છે તેને અજ્ઞાતથી જ્ઞાતના ક્ષેત્રમાં લાવવું જોઈએ. વિજ્ઞાન તેથી જ છે. જાણી શકાય એવું ક્ષેત્ર, ને તેમાં કેટલુંક અજ્ઞેય હોય છે, કેટલુંક જ્ઞેય હોય છે. વિજ્ઞાનનું કામ છે અજ્ઞેયને જ્ઞેયમાં લાવવું, અને આ બહુ અંધવિશ્વાસની વાત છે કે માત્ર તેથી કે કોઈ વસ્તુ અજ્ઞેય છે તમે તેને અજ્ઞાત જાહેર કરી દો. અજ્ઞાતને અજ્ઞેય બનાવવું અહંકારની બહુ જૂની ચાલ છે. અજ્ઞાતને, જે કર્મઠ માણસ છે, સાચો માણસ છે, તે જ્ઞાત બનાવે છે. આ કામ વૈજ્ઞાનિકનું અને ખોજીનું અને શોધકર્તાનું છે. તેની સામે તમે અજ્ઞાત લઈને આવશો તો તેને જ્ઞાત બનાવશે.
મહેનત લાગે છે તેમાં, ઈમાનદારી લાગે છે તેમાં, અને જે નકલી માણસ હશે તે અજ્ઞાતને અજ્ઞેય જાહેર કરી દેશે. તે કહેશે જાણવાની, મહેનત કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે જાણી શકાય જ નહીં તો મહેનત કેમ કરીએ? આળસુ માણસ છે બસ. તો નિયમ શું છે? પદાર્થના ક્ષેત્રમાં જે કંઈ છે તે અજ્ઞાત તો હોઈ શકે છે, અજ્ઞેય નથી હોઈ શકતું. ઇન ધ વર્લ્ડ ઓફ ધ મટીરિયલ there ઇઝ નો પ્લેસ ફોર ધ મિસ્ટિકલ. જે કંઈ મટીરિયલ છે તે મટીરિયલ છે, તેમાં કંઈ પણ રહસ્ય ઘુસાડવાની કોઈ જરૂર નથી. પૃથ્વીનું શું થશે આ વાત વૈજ્ઞાનિકો કહેશે, મિથોલોજી નહીં કહે. પૃથ્વીનું શું થશે આ વાત વિજ્ઞાન કહેશે. આંખો બંધ કરીને તમે કેટલું પણ ધ્યાન કરો, તેમાંથી તમને પૃથ્વીનું ભવિષ્ય ખબર નથી પડવાનું. અને કોઈ કહે કે મેં તો ધ્યાન લગાવ્યું હતું અને તેમાં મને ભવિષ્યના દર્શન થયા. માણસ ખોટો છે. ધ્યાનનું કામ છે તમને અંદરના બધા દૃશ્યોથી પણ મુક્ત કરી દેવું. જે ધ્યાનમાં નવા નવા દૃશ્યો કૂદવા લાગે તે ધ્યાન નથી, તે છળ છે, બનાવટી છે. ભવિષ્યમાં શું થશે જો તેનું તમને કોઈ કંઈક અનુમાન પણ આપી શકે તો વિજ્ઞાન છે. સંપૂર્ણ રીતે તો વિજ્ઞાન પણ નિશ્ચિત નથી કરી શકતું, પણ જો અનુમાન પણ લગાવી શકાય તો જેમ વેધર ફોરકાસ્ટિંગ છે. તમે 2 મહિના પછીનું પૂછશો કે કાલે મોસમ કેવું રહેશે. કોઈ જગ્યાએ કોઈ દિવસે તો મુશ્કેલ છે કે વિજ્ઞાન પણ ઠીક ઠીક કહી શકે, પણ તમે જો આજે પૂછો કાલે હવામાન કેવું રહેશે તો વિજ્ઞાન 99% સાચી તમને સૂચના આપી દેશે કે મોસમ કેવું રહેશે. અત્યારે તો અહીં સુધી થઈ ગયું છે, આખું જે સેટેલાઇટ ઇમેજરી ડેટા આ બધું છે કે આ સુધી કહી શકાય છે કે વરસાદ થશે અને આટલા વાગ્યે શરૂ થશે, અને જેટલા વાગ્યે કહેવામાં આવશે તેના 5-10 મિનિટ આગળ પાછળ વરસાદ શરૂ થઈ જાય છે. આ બધી વસ્તુઓ વિજ્ઞાનથી પૂછવામાં આવે છે. જે મટીરિયલ વર્લ્ડ છે તે સાયન્સનું ક્ષેત્ર છે, માન્યતાઓનું નહીં. અધ્યાત્મનો અર્થ એ નથી કે તમે ભૌતિક જગતને લઈને રહસ્યવાદી અને પૌરાણિક વાતો કરવા લાગો. અધ્યાત્મનો અર્થ છે પોતાના અંદર જવો, અપને માહી ટટોલ, પોતાના મનને જોવો. આ અધ્યાત્મ છે. આધ્યાત્મિક આદમી દુનિયા વિશે વાતો કરવા લાગે કે પૃથ્વી એક દિવસ જલમગ્ન થઈ જશે અને મહાપ્રલય આવશે, તો આ માણસ આધ્યાત્મિક નથી. આવા લોકોને કહેવાય છે સ્નેક ઓઇલ સેલ્સમેન. તેનો અર્થ શોધો શું થાય છે. એક માણસ નકલી છે. એક આધ્યાત્મિક માણસ આધ્યાત્મિક બની રહ્યો છે, પણ છે નકલી. આ જાણવાની મોટી સારી રીત છે કે તે અધ્યાત્મને ભૌતિક જગતમાં ઘુસાડી રહ્યો હશે. ભાઈ, અધ્યાત્મનો અર્થ છે આ બાજુનો. ભૌતિક જગત વિશે કલ્પનાઓ કરવી કે ભવિષ્યવાણીઓ કરવી આ અધ્યાત્મમાં આવતું જ નથી. તમે શું વાતો કરી રહ્યા છો? પછી બેટા તમારા માટે પ્રમાણવાળી વાત ખૂબ જરૂરી છે. તમે નાના છો, તમારા અંદર હંમેશા એક આવો પ્રશ્ન ચિહ્ન હોવો જોઈએ. તમે એક ટી-શર્ટ બનાવો પોતાના માટે અને ત્યાં એક ક્વેશ્ચન માર્ક બનાવો મોટું. કંઈ પણ કોઈ બોલે તો શું માગશો? પ્રૂફ, પ્રૂફ, પ્રૂફ. પ્રૂફ મળી ગયું, માથું નમાવી દો. પ્રૂફ ના મળ્યું તો સામે કેટલી પણ મોટી ઓથોરિટી ઊભી હોય, મોટા મોટા પુસ્તકોમાં લખ્યું હોય, મોટા મોટા લોકો બોલી રહ્યા હોય, ન માનો. ભૌતિક જગતમાં બધું આખું કામ પ્રૂફથી ચાલે છે, ઓથોરિટીથી નથી ચાલતું કે મોટા માણસ છીએ, અમે કહી દીધું તો માનવું પડશે. આવું થોડું થાય છે. આ છે ચા અને તેનું તાપમાન 800 ડિગ્રી છે અને હું છું આચાર્ય શમશેરા. તમને મારી વાત માનવી પડશે. તમે મારી વાત માનશો કે તેમાં થર્મોમીટર મૂક્યું તો તેની વાત માનશો. બોલો, થર્મોમીટરની હા હશે આચાર્ય. તેને ચાના તાપમાન સાથે શી લેવા દેવા? ચાનું તાપમાન આચાર્ય નહીં કહે, થર્મોમીટર કહેશે. સમજી રહ્યા છો? ધન્યવાદ. ધન્યવાદ.
जिन खोजा तिन पाया, गहरे पानी पैठ। जिन खोजा तिन पाया, गहरे पानी पैठ। मैं बोरा डूबन डरा, राह किनारे बैठ रे साधो, राह किनारे बैठ। साधु ऐसा चाहिए, जैसा सूप सुभाए। साधु ऐसा चाहिए, जैसा सूप सुभाए। सार सार को गही रहे, थोथा दे उड़ाए रे साधो, थोथा दे उड़ाए। જી નમસ્કાર, હું અને મારી વાઈફ કીર્તિ. અમે બંને લગભગ 6 મહિનાથી બધા સત્રોમાં સાથે જોડાયેલા છીએ. અમે બંને બેંગ્લોરમાં રહીએ છીએ અને અમે એક યુએસ બેઝડ બેંક છે તેમાં કામ કરીએ છીએ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં. આચાર્યજીને યુટ્યુબ પર કેટલાક મહિનાથી અને કેટલાક લગભગ 6 મહિનાથી ચારેય સત્રોમાં લાઈવ જોડાયેલા છીએ. બંને જ સાથે સાંભળીએ છીએ. તો આજે અમે અષ્ટાવક્ર ગીતા શ્લોક 10.5માં આ જાણ્યું કે જે અહંકાર હોય છે તેના માટે તેની ચામડીની અંદર અહમ હોય છે અને ચામડીની બહાર વિશ્વ હોય છે. અને આ સિદ્ધાંત તો છે જ કે સંસાર જર છે અને જે અંદર છે તે ચેતના છે. તો અહંકારને લાગે છે કે અંદર ચેતના છે, પણ જે જ્ઞાની માણસ હોય છે તે આ સાચું સમજે છે કે કોઈ ભેદ વિના, કોઈ ડિસ્ટિંક્શન વિના જે ચામડીની અંદર છે તે પણ જડ છે અને જે બહાર છે તે પણ જડ છે. અને જ્યારે આ કોઈને સમજ આવે છે તો તેના અંદર તેની ચેતનાનો જન્મ થાય છે અને આ જ અસલી એનો જન્મ છે. તો આજના શીખના શ્લોકના સંદર્ભમાં એક દોહો ગાવા માંગુ છું. दोहा गाना चाहूंगा मैं। बुरा जो देखन मैं चला, बुरा ना मिले आपको। जो दिल खोजा अपना, मुझसे बुरा ना कोई रे साधु, मुझसे बुरा ना कोई।